ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક યુવકે હાઈફાઈ જિંદગી જીવવા માટે પોતાના જ ઘરના તિજોરી તોડીને તેમાં રાખેલા રોકડા અને બહેનના કિંમતી ગહેણા ચોરી લીધા. કાપોદ્રા પોલીસે આરોપીને યુવક ગ્રાઇન્ડર મશીન સાથે ઝડપી પાડ્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પહેલેથી જ ચોરી કરવાથી ટેવાયેલો છે. અગાઉ તેના માતા પિતાએ તેને ઘરેથી પણ હાંકી કાઢ્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં અશોક વાટિકા સોસાયટીમાં 1 જાન્યુઆરી 2025ના રોજ બપોરે 2:30 થી રાત્રે 11 વાગ્યા સુધીમાં કોઈક વ્યક્તિએ ઘરના લોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. તિજોરી તોડી તેમાં મૂકેલા 10,000 રોકડા, 1.5 તોલા વજનનો સોનાનું બ્રેસલેટ ઉઠાવી નાસી છૂટ્યો. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ પણ થઈ. પોલીસે ફરિયાદીના સગા સંબંધી અને સાહેદોની પૂછપરછ શરૂ કરી. પોલીસે નજર ખાસ કરી ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયા તરફ તેમની નજર ગઈ હોય, કારણ કે શુભમની વર્તણૂક પહેલેથી શંકાસ્પદ હતી. અનેકવાર તે ચોરી છેતરપિંડીના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. શુભમ મોજ શોખ માટે અને ઘણીવાર નાની મોટી ચોરી પણ કરતો, જેને કારણે તેના માતા પિતાએ તેને ઘરથી બહાર કાઢી મૂક્યો હતો. શુભમ કાપોદ્રા વિસ્તારના નાના વરાછા ઢાળ પાસે છુપાઈને રહે છે, જેની બાતમી મળતા જ પોલીસે તપાસ કરીને ઝડપી લીધો. 1,43,950ની કિંમતનો ચોરાયેલો મુદ્દા માલ પણ તેની પાસેથી જ કબજે કરાયો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.